મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ ઘરે બેઠા અંગ્રેજી શીખો છે મારા વાલા, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા। સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં 20 જેટલા દિવસ થઈ ગયા છે। આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે। આજે હાર છે તો આવતીકાલે જીત છે। મજા આવે ને તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આજનો ટોપિક એટલે આપણે ગુજરાતીમાં તો આખો દિવસ બોલ કરીએ છીએ, પરંતુ અંગ્રેજી આવડતું નથી, તો આપણે વોન્ટ અને નીડ, વોન્ટ અને નીડના બે પાર્ટ આવશે। આ વિડીયો એવો છે, આ પાર્ટ એવો છે, આમાં ક્યાંય ક્રિયા થતી નથી। આ નીડ અને વોન્ટ વાળા વાક્યમાં ક્યાંય ક્રિયા થતી નથી। આના પછીનો વિડીયો આવશે ને, એમાં વોન્ટ અને નીડમાં ક્રિયા થશે, એવો વિડીયો આવશે। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। મજા આવે તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો થઈ જાઓ તૈયાર। મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આટલું ડીપમાં તમે વિડીયો ક્યાંય જોયો હશે નહીં। વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય, નીડ અને વોન્ટના વાક્ય છે। ઢગલાબંધ પ્રેક્ટિસ કરવાની છે। હકાર નકાર। ચાલો થઈ જાઓ તૈયાર। ચાલો જો, નીડ, નીડ એટલે જરૂર, જરૂર છે। મારે રૂપિયાની જરૂર છે, મારે તમારા મોબાઈલની જરૂર છે, મારે બાઇકની જરૂર છે, મારે ગાડીની જરૂર છે। નીડ એટલે જરૂર છે। વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય, એમાં વર્તમાન કાળ જરૂર છે, ભૂતકાળમાં જરૂર હતી, મારે આરામની જરૂર હતી, મારે ગાડીની જરૂર હતી, મારે તમારા મોબાઈલની જરૂર હતી, મારે રૂપિયાની જરૂર હતી, જરૂર હશે। ભવિષ્ય, મારે તમારા ગાડીની જરૂર હશે, મારે રૂપિયાની જરૂર હશે, બરાબર। જો મારે રૂપિયાની જરૂર છે, મારે રૂપિયાની જરૂર હતી, મારે રૂપિયાની જરૂર હશે, આમાં ક્યાંય ક્રિયા થાય છે? નથી થતી। મારે રૂપિયાની જરૂર છે, મારે રૂપિયાની જરૂર હતી, મારે રૂપિયાની જરૂર હશે, મારે ગાડીની જરૂર છે, મારે મોબાઈલની જરૂર છે, મારે ગઈકાલે તમારા બાઇકની જરૂર હતી, બરાબર। મારે આવતા રવિવારે એક દિવસ માટે તમારા ગાડીની જરૂર હશે। તો ચાલો વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય હમણાં જોઈએ આપણે। હકાર નકાર વાક્ય રચના। અને જો નીડ એટલે જરૂર છે, નીડ એટલે જરૂર, જરૂર છે, જરૂર હતી, જરૂર હશે। અને વોન્ટ, વોન્ટ એટલે ઈચ્છવું, માગવું, ઈચ્છા, જોઈએ છે। મારે રૂપિયા જો મારે રૂપિયાની જરૂર છે, મારે રૂપિયા જોઈએ છે, મારે ગાડીની જરૂર છે, મારે ગાડી જોઈએ છે, મારે રૂપિયાની જરૂર હતી, મારે જો મારે રૂપિયાની જરૂર હતી, મારે રૂપિયા જોતા હતા, મારે તમારી ગાડી જોતી હતી, બોલીને આપણે જોતા હતા, જોતી હતી, બરાબર। અને જોઈશે, મારે મોબાઈલ જોઈશે, મારે તમારી ગાડી જોઈશે, મારે રૂપિયા જોઈશે, મારે રૂપિયાની જરૂર હશે, તો આમાં આવે જોઈશે, આ આવે, અઘરું કાંઈ છે જ નહીં। ચાલો હવે થઈ જાવ તૈયાર। જો જરૂર, પેલા વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય કાળ, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય કાળ એકદમ સહેલું છે, આમાં ક્યાંય ક્રિયા થતી નથી। ચાલો પેલા આવતું હોય કરતા। વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ, નીડ એટલે મૂળ ક્રિયાપદ, શું કેમાં આવશે? આવી યુ ધેય, આવી યુ ધેય, અને બહુવચનમાં નીડ, હી સી ઇટ એકવચનમાં નીડ્સ, પછી નામ હોય તે। જસ્ટ એક્ઝામ્પલ, મારે રૂપિયાની જરૂર છે, આઈ નીડ મની, તેને રૂપિયાની જરૂર છે, હી નીડ્સ મની, હી સી ઇટ એકવચનમાં નીડ્સ, આવી યુ ધેય બહુવચનમાં નીડ। વર્તમાન કાળ આવડે એટલે ભૂતકાળ, ભવિષ્ય અને વોન્ટના વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય બધું આવડી જાય। હવે ભૂતકાળમાં નીડનું ભૂતકાળનું રૂપ નીડેડ, શું હશે? વાહી ઈડી, નીડેડ। મારે રૂપિયાની જરૂર હતી, આઈ નીડેડ મની, ભવિષ્યમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ નીડ, ભવિષ્યમાં વિલ નીડ। મારે રૂપિયાની જરૂર હશે, આઈ વિલ નીડ મની, બરાબર। હવે વોન્ટ એટલે જોઈએ છે, અને જેમાં છે આમાં નીડ અને નીડ્સ, તો આમાં વોન્ટ અને વોન્ટ્સ, આઈ વી યુ ધેય બહુવચનમાં વોન્ટ, હી સી ઇટ એકવચનમાં વોન્ટ્સ। નીડ અને વોન્ટના બે ભાગ આવશે, અને પછી ક્રિયા થશે એ આવશે, બરોબર। મારે આવવાની જરૂર છે, મારે ત્યાં રોકાવાની જરૂર છે, મારે બોલવાની જરૂર છે, મારે જવાની જરૂર છે, જવાની જરૂર હતી, આપણે અંગ્રેજી શીખવાની જરૂર હતી। તમે જોજો બીજો પાઠ, આ સિમ્પલ સાદા વાક્ય છે નીડ અને વોન્ટના। ચાલો વોન્ટ અને વોન્ટ્સ, આમાં શું આવશે? નીડનું ભૂતકાળનું રૂપ નીડેડ, આમાં વોન્ટનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ। મારે રૂપિયા જોઈએ છે, આઈ વોન્ટ મની, મારે રૂપિયા જોતા હતા, આઈ વોન્ટેડ મની। મારે તમારું બાઇક જોતું હતું, તમે કાલે ક્યાં હતા? મારે તમારું બાઇક જોતું હતું, આઈ વોન્ટેડ યોર બાઇક યસ્ટરડે। મારે
ગયા રવિવારે તમારી ગાડી જોતી હતી, તમે બહાર હતા, તમે ક્યાં હતા? આઈ વોન્ટેડ યોર કાર લાસ્ટ સન્ડે. ચાલો, આમાં વિલ નીડ, આમાં વિલ વોન્ટ, અઘરું કાંઈ છે જ નહીં. નીડ નીડ્સ, વોન્ટ વોન્ટ્સ. નીડેડ, નીડનું ભૂતકાળનું રૂપ નીડેડ, આમાં વોન્ટનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ, આમાં વિલ નીડ, આમાં વિલ વોન્ટ. હવે તમે જુઓ, એક જ વાક્ય 6 રીતે, એટલે બધા હકાર વાક્ય. મારે રૂપિયાની જરૂર છે, આઈ નીડ મની. મારે રૂપિયાની જરૂર હતી, આઈ નીડેડ મની. મારે રૂપિયાની જરૂર હશે, આઈ વિલ નીડ મની. મારે રૂપિયા જોઈએ છે, આઈ વોન્ટ મની. મારે રૂપિયા જોતા હતા, આઈ વોન્ટેડ મની. મારે રૂપિયા જોતા હશે, આઈ વિલ વોન્ટ મની. હકાર વાક્ય આવડે, નકાર આવડી જાય, યાદ કરો. વર્તમાન કાળમાં ડુ ડઝનો ઉપયોગ થાય, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ, બધામાં એમ જ છે. ચાલો, હવે નકાર વાક્ય કરવું હોય તો શું આવી જાય? ડુ અને ડઝ. આઈ વી યુ ધ્યેય, બહુવચનમાં ડુ, હી સી ઇટ એકવચનમાં ડઝ, પછી હંમેશા નોટ, પછી ડુ ડઝ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ, હંમેશા નીડ. બરાબર? ચાલો, પ્લસ નામ. ભૂતકાળમાં શું આવી જાય? ડીડ, પછી નોટ, નીડ અને નામ. ભવિષ્યમાં વિલ, વચ્ચે આવી જાય નોટ, નીડ અને નામ. સેમ એની જેમ જ વર્તમાન કાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ, પછી બધાય નોટ છે. આ બધા વાક્ય નીડના છે તો અહીંયા નીડ આવે, અહીંયા બધે શું આવશે? વોન્ટ. ભૂતકાળમાં યાદ રાખજો, ભૂતકાળમાં અહીંયા નીડેડ અને વોન્ટેડ નહીં આવે. યાદ કરો, ડુ ડઝ, ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ જ આવે છે. અહીંયા નીડ, 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 વોન્ટ, વોન્ટ, વોન્ટ. અઘરું કંઈ છે જ નહીં. આજે હાર છે તો આવતીકાલે જીત છે, આવડે કેમ નહીં? વધુને વધુ તમે શેર કરતા રહેજો, મજા આવે તો જ લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મારે રૂપિયાની જરૂર છે, આઈ નીડ મની. મારે રૂપિયાની જરૂર નથી, આઈ ડુ નોટ નીડ મની. મારે રૂપિયાની જરૂર હતી, આઈ નીડેડ મની. મારે રૂપિયાની જરૂર ન હતી, આઈ ડીડ નોટ નીડ મની. મારે રૂપિયાની જરૂર હશે, આઈ વિલ નીડ મની. મારે રૂપિયાની જરૂર હશે નહીં, આઈ વિલ નોટ નીડ મની. મારે રૂપિયા જોઈએ છે, આઈ વોન્ટ મની. મારે રૂપિયા જોતા નથી, આઈ ડુ નોટ વોન્ટ મની. મારે રૂપિયા જોતા હતા, આઈ વોન્ટેડ મની. મારે રૂપિયા જોતા નહોતા, આઈ ડીડ નોટ વોન્ટ મની. મારે રૂપિયા જોતા હશે, આઈ વિલ વોન્ટ મની. મારે રૂપિયા જોતા હશે નહીં, આઈ વિલ નોટ વોન્ટ મની. આ જરૂરવાળા વાક્ય છે. આ છે ને વોન્ટ, ઈચ્છા, ઈચ્છા દર્શાવે. આપણે ઈચ્છા કાંઈક કોઈ દર્શાવે, હું બરાબર રૂપિયા માગો એટલે મીન્સ કે ઈચ્છા દર્શાવે, જોઈએ છે એ અર્થમાં. બરાબર? ચાલો, હવે આપણે બધા વારાફરતી વારા લઈએ. જો મારે રૂપિયાની જરૂર હતી. હવે તમે 6 ને 6 12, તમે એક વાક્ય 12 રીતે કરી શકો. તમે એક વાક્ય 12 રીતે કરી શકો. બરાબર? જો કે અમે પાર્થને પેન જોઈએ છીએ. ચાલો, પાર્થને પેન, એ પહેલા પાર્થને પેનની જરૂર છે, પાર્થ નીડ્સ અ પેન. પાર્થને પેનની જરૂર નથી, પાર્થ ડઝ નોટ. પાર્થ ડઝ નોટ નીડ અ પેન. પાર્થને પેનની જરૂર હતી, પાર્થ નીડેડ અ પેન. પાર્થને પેનની જરૂર ન હતી, પાર્થ ડીડ નોટ નીડ અ પેન. પાર્થને પેનની જરૂર હશે, પાર્થ વિલ નીડ અ પેન. પાર્થને પેનની જરૂર હશે નહીં, પાર્થ વિલ નોટ નીડ અ પેન. પાર્થને પેન જોઈએ છે, પાર્થ વોન્ટ્સ અ પેન. પાર્થને પેન જોતી નથી, પાર્થ ડઝ નોટ વોન્ટ અ પેન. પાર્થને પેન જોતી હતી, પાર્થ વોન્ટેડ અ પેન. પાર્થને પેન જોતી નહોતી, પાર્થ ડીડ નોટ વોન્ટ અ પેન. પાર્થને પેન જોતી હશે, પાર્થ વિલ વોન્ટ અ પેન. પાર્થને પેન જોતી હશે નહીં, પાર્થ વિલ નોટ વોન્ટ. પાર્થ વિલ નોટ વોન્ટ અ પેન. સિમ્પલ સાદા વાક્ય છે, આમાં ક્યાંય ક્રિયા થતી નથી. તમારે આરામની જરૂર છે, યુ નીડ રેસ્ટ. તમારે આરામની જરૂર હતી, યુ નીડેડ નેસ્ટ. તમારે આરામની જરૂર હશે, યુ વિલ નીડ નેસ્ટ. તમારે આરામ જોઈએ છે, યુ વોન્ટ રેસ્ટ. સિમ્પલ સાદા વાક્ય છે નીડના અને વોન્ટના. બધા એકવાર ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો વાક્ય રચનાનો. હવે જો ક્રિયા થતી હોય, જસ્ટ એક્ઝામ્પલ, મારે રૂપિયા જોઈએ છે, આઈ નીડ મની. આમાં મુખ્ય ક્રિયાપદ ક્યાંય છે જ નહીં. હવે તમે જોજો, મારે ક્રિકેટ રમવાની જરૂર છે. મારે ક્રિકેટ રમવાની જરૂર છે, આઈ નીડ ટુ પ્લે ક્રિકેટ. હજી હવે આવશે નીડ અને વોન્ટ વાળા વાક્ય. અઘરું કાંઈ છે જ નહીં. નીડ અથવા નીડ્સ, નીડેડ,
વિલ નીડ વોન્ટ વોન્ટ્સ વોન્ટેડ વિલ વોન્ટ પછી શું આવી જાય ટુ પ્લસ મૂળ ક્રિયાપદ મૂકી દો ખેલ ખતમ એ પાર્ટ 2 માં આના પછીનો વિડીયો એ પહેલા આ વિડીયો ચાલો થઈ જાવ તૈયાર મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ ચાલો જો યાદ રાખજો આવો શબ્દ આવતો હોય ને જરૂર 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 છે જરૂર હતી જરૂર હશે તો એમાં નીડ આવે જોઈએ છે જોતું હતું જોઈશે તો એમાં વોન્ટ આવે બરોબર ચાલો ઘણા બધા લોકો ગ્રુપમાં જોડાઈ ગયા છે ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ચાલો મારે રૂપ જો જરૂર નીડ આવશે જરૂર હતી ભૂતકાળનું રૂપ હકાર વાક્ય છે નીડેડ મારે મારે એટલે આઈ નીડેડ મની ચાલો મારે રૂપિયાની જરૂર હતી આઈ નીડેડ મની મારે રૂપિયાની જરૂર છે આઈ નીડ મની મારે રૂપિયાની જરૂર હશે આઈ વિલ નીડ મની મારે રૂપિયા જોઈએ છે આઈ વોન્ટ મની મારે રૂપિયા જોતા હતા આઈ વોન્ટેડ મની મારે રૂપિયા જોઈશે આઈ વિલ વોન્ટ મની આવડે કેમ નહીં મારે રૂપિયાની જરૂર ન હતી તો શું થાય જો મારે રૂપિયાની જરૂર હતી આઈ નીડેડ મની મારે રૂપિયાની જરૂર ન હતી નકાર વાક્ય આવડે કેમ નહીં ચાલો પહેલા મૂકી દો આઈ ભૂતકાળમાં શું આવે યાદ કરો ડીડ આઈ ડીડ હંમેશા નોટ ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આઈ ડીડ નોટ નીડ મની ચાલો તેને આવતીકાલે તમારું બાઇક જોઈશે જોઈશે એટલે યાદ કરો વોન્ટ વાળું વાક્ય તેને હી જોઈશે ભવિષ્યમાં જરૂર હશે તો વિલ નીડ જોઈશે તો વિલ વોન્ટ હી વિલ વોન્ટ શું તમારું બાઇક યોર બાઇક તમારું બાઇક યોર બાઇક તમારો મોબાઈલ યોર મોબાઈલ તમારી ગાડી યોર કાર તમારું બાઇક યોર બાઇક તમારું બાઇક યોર બાઇક તમારા રૂપિયા યોર મની તમારું બાઇક યોર બાઇક આવતીકાલે ટુમોરો હી વિલ વોન્ટ યોર બાઇક ટુમોરો તેને આવતીકાલે તમારું બાઇક જોઈશે તેને આવતીકાલે તમારા બાઇકની જરૂર હશે તેને આવતીકાલે તમારા બાઇકની જરૂર હશે તો શું થાય હી વિલ નીડ યોર બાઇક ટુમોરો તેને આરામની જરૂર નથી એ પહેલા તેને આરામની જરૂર એટલે નીડ જરૂર છે વર્તમાન કાળનું વાક્ય નીડ અથવા નીડ્સ આવે તેને એટલે હી જો હી નીડ્સ રેસ્ટ તેને આરામની જરૂર છે તેને આરામની જરૂર નથી નકાર વાક્ય યાદ કરો હી ડુ ડઝ આવે હીમાં આવે ડઝ હી ડઝ નોટ નીડ રેસ્ટ આમાં ક્યાંય ક્રિયા થતી નથી તેને આરામની જરૂર નથી ચાલો તેણીને તમારો મોબાઈલ જોતો તો યાદ કરો વોન્ટનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ તેણીને તેણી એટલે સી જોતો તો વોન્ટેડ સી વોન્ટેડ તેણીને તમારો મોબાઈલ જોતો તો સી વોન્ટેડ યોર મોબાઈલ તેણીને તમારો મોબાઈલ જોતો તો બરાબર સી વોન્ટેડ યોર મોબાઈલ ચાલો મારે ગઈકાલે તમારી ગાડી જોતી હતી મારે એટલે આઈ જોતી હતી જોઈએ છે તો વોન્ટ અથવા વોન્ટ્સ જોતી હતી વોન્ટેડ જોઈશે વિલ વોન્ટ આમ હતો તેણીને તમારો મોબાઈલ જોઈએ છે તો શું થાય સી વોન્ટ્સ યોર મોબાઈલ તેણીને તમારો મોબાઈલ જોઈશે સી વિલ વોન્ટ યોર મોબાઈલ મારે ગઈકાલે તમારી ગાડી જોતી હતી મારે જોતી હતી ચાલો વોન્ટનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ આઈ વોન્ટેડ તમારી ગાડી યોર કાર ગઈકાલે યસ્ટરડે પરમ દિવસે ધ ડે બિફોર યસ્ટરડે ગઈકાલ પહેલાનો દિવસ આ એવા વાક્ય છે દરેક ગુજરાતી દરરોજ આપણે રોજિંદા જીવનમાં બોલીએ છીએ પરંતુ અંગ્રેજી આપણને ખબર છે નહીં હાવ હેલું છે જરૂર છે નીડ અથવા નીડ્સ જરૂર હતી નીડેડ જરૂર હશે વિલ નીડ જોઈએ છે વોન્ટ અથવા વોન્ટ્સ જોઈતું હતું વોન્ટેડ જોઈશે વિલ વોન્ટ ક્યાંય ક્રિયા થતી જ નથી અલગ અલગ કરતા અલગ અલગ ક્રિયાપદ હકાર નકાર વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય ઢગલાબંધ ઘરે બેઠા વાક્ય બને ચાલો મારા મમ્મીને પેલી ટોપલીની જરૂર હતી જરૂર એટલે નીડનું ભૂતકાળનું વાક્ય નીડેડ માય મધર ચાલો નીડનું ભૂતકાળનું રૂપ નીડેડ માય મધર નીડેડ એટલે કે મારા મમ્મીને જરૂર હતી શેની
પેલી ટોપલીની, આ ટોપલી ધીસ બાસ્કેટ, પેલી ટોપલી ધેટ બાસ્કેટ. મારા મમ્મીને પેલી ટોપલીની જરૂર હતી, માય મધર નીડેડ ધેટ બાસ્કેટ. મારા મમ્મીને પેલા ટોપલીની જરૂર છે, માય મધર નીડ્સ ધેટ બાસ્કેટ. ચાલો, પાર્થને પેન જોઈએ છે કારણ કે તેને લખવાનું છે. તમે જોવો તો ખરા, મોટા મોટા વાક્ય હવે આવશે. પાર્થને પેન જોઈએ છે, હકાર વાક્ય છે. જોઈએ છે એટલે વોન્ટ અથવા વોન્ટ્સ. પાર્થમાં આવે વોન્ટ્સ, પાર્થ વોન્ટ્સ. પાર્થ વોન્ટ્સ અ પેન, પાર્થને પેન જોઈએ છે. પાર્થ વોન્ટ્સ અ પેન, પાર્થને પેન જોતી હતી. પાર્થ વોન્ટેડ અ પેન, પાર્થને પેન જોઈશે. પાર્થ વિલ વોન્ટ અ પેન. શું કામ? કારણ કે. બીકોઝ. યાદ કરો, તેને લખવાનું છે, તમારે આવવાનું છે, મારે જવાનું છે, તેને રોકાવાનું છે. યાદ કરો. પ્લાન દર્શાવે. ટુ બીના રૂપ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. આગલા વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. સ્પોકન ઇંગ્લિશ કોર્સ 60 દિવસ 60 વિડીયો. 60 દિવસ પછી તમે એક વાક્ય 60 રીતે બનાવતા થઈ જશો. તેને લખવાનું છે. ટુ બીના રૂપ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. વર્તમાન કાળનું વાક્ય છે બીકોઝ હીમાં શું આવે? ઇઝ. હી ઇઝ ટુ રાઇટ. તેને લખવાનું છે હી ઇઝ ટુ રાઇટ. તેને લખવાનું હતું હી વોઝ ટુ રાઇટ. તેને લખવાનું હશે હી વિલ બી ટુ રાઇટ. બરાબર. ચાલો, નામ હોત તો તેને લખવું છે તો શું આવે? ટુ હેવ ના રૂપ હી હેઝ ટુ રાઇટ. તેને લખવું છે હી હેઝ ટુ રાઇટ. તેને લખવાનું છે હી ઇઝ ટુ રાઇટ. ચાલો, તેઓને રવિવારે રૂપિયાની જરૂર હશે જરૂર. તેઓ મીન્સ કે થઈ. જરૂર એટલે યાદ કરો, નીડનું વાક્ય. ભવિષ્ય છે એટલે વિલ નીડ. શું? રૂપિયા એટલે મની. રવિવારે એટલે સન્ડે. યાદ કરો, કોઈ પણ વારના નામ પહેલા શું આવે છે? ઓન. ધે વિલ નીડ મની ઓન સન્ડે. તેઓને રવિવારે રૂપિયાની જરૂર હશે. તેઓને રવિવારે રૂપિયા જોશે. ધે વિલ વોન્ટ મની ઓન સન્ડે. ચાલો, મારા મનમોજીલા ગુલાબ. અઘરું કંઈ છે જ નહીં મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલો, અમારે તમારી ગાડી. ઓહો, અમારે તમારી ગાડી જોઈશે નહીં. એ પેલા અમારે તમારી ગાડી જોઈશે. વિલ વોન્ટ ભવિષ્યમાં. વોન્ટનું રૂપ વિલ વોન્ટ, પણ જો જોઈશે નહીં. અમારે એટલે વી. જોઈશે એટલે વિલ વોન્ટ, પણ જોઈશે નહીં તો નોટ ક્યાં આવી જાય? સહાયકારક ક્રિયાપદ વિલ પછી. વી વિલ નોટ વોન્ટ યોર કાર. એટલે કે અમારે તમારી ગાડી જોઈશે ને, કારણ કે અમારી પાસે ગાડી છે. બીકોઝ અમારે પાસે. એ પેલા મારી પાસે પેન છે, આઈ હેવ અ પેન. મારી પાસે મોબાઈલ છે, આઈ હેવ અ મોબાઈલ. તમારી પાસે ગાડી છે, યુ હેવ અ કાર. તમારી પાસે બાઇક છે, યુ હેવ અ બાઇક. આપણી પાસે ગાડી છે, વી હેવ અ કાર. અમારી પાસે ગાડી છે, વી એટલે મીન્સ કે આપણી પાસે એમ. આપણી બધામાં શું આવે? વી હેવ અ કાર. બીકોઝ વી હેવ અ કાર. અમારે તમારી ગાડી જોઈશે નહીં, કારણ કે અમારી પાસે ગાડી છે. બીકોઝ વી હેવ અ કાર. બાળકોને પુસ્તકોની જરૂર હતી. બાળકો એટલે ધ ચિલ્ડ્રન. જરૂર હતી. નીડનું ભૂતકાળનું રૂપ નીડેડ. બાળકોને પુસ્તકો જોતા હતા તો વોન્ટેડ. બાળકોને પુસ્તકોની જરૂર હતી. ધ ચિલ્ડ્રન નીડેડ બુક્સ. ખેલ ખતમ. બહુવચન છે. આર્ટિકલ એન નો આવે. પેલી છોકરી ઉદાસ છે કારણ કે તેણીને પતંગ જોઈએ છે. પેલી છોકરી. એ પેલા આ છોકરી. ધીસ ગર્લ. પેલી છોકરી. ધેટ ગર્લ. સિમ્પલ વાક્ય. હું ખુશ છું, આઈ એમ હેપી. હું ઉદાસ છું, આઈ એમ સેડ. પેલી છોકરી ઉદાસ છે. ધેટ ગર્લ ઇઝ સેડ. આ ટુ બી ના સિમ્પલ વાક્ય છે. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. પેલી છોકરી ઉદાસ છે, ધેટ ગર્લ ઇઝ સેડ. તમે ખુશ છો, યુ આર હેપી. બરાબર. પાર્થ હોશિયાર છે, પાર્થ ઇઝ ક્લેવર. પેલી છોકરી ઉદાસ છે, ધેટ ગર્લ ઇઝ સેડ. શું કામ? બીકોઝ કારણ કે તેણીને પતંગ જોઈએ છે. સી પતંગ જોઈએ છીએ. વર્તમાન કાળનું વાક્ય છે વોન્ટ અથવા વોન્ટ્સ. પેલી છોકરી એક વચન છે, સીમાં આવે વોન્ટ્સ. સી વોન્ટ્સ અ કાઇટ. તમે ઘરે બેઠા તમે જોવો તો ખરા, એક વાક્યમાં બે વાક્ય આવી ગયા. આ ટુ બી ને પ્લસમાં આઈ આવી ગયું. વોન્ટ્સ અથવા વોન્ટનું વાક્ય પ્લસમાં બીકોઝ આવી ગયું. તમે જોવો તો ખરા, આવા ઢગલાબંધ તમે વાક્ય
બનાવતા થઈ જાવ. અને હા, ટૂંક સમયમાં સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં જો આપણે મોટા મોટા જે વાક્ય છે, મોટા મોટા વાક્ય એ 3-4 વાક્ય ભેગા અને પ્લસમાં અંદર આવી જાય. તેથી, વડે, સાથે, વચ્ચે, કારણ કે, પણ, પરંતુ, એટલે કે પ્રિપોઝિશન, કન્જક્શન બધું આવી જાય. પ્લસમાં ગ્રામરના નિયમ પણ આવી જાય. એવા વાક્ય લઈને આપણે આવી રહ્યા છીએ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. તમે એવા વાક્ય ક્યાંય જોયા હશે નહીં. તમારા માટે જ મહેનત કરું છું. મજા આવે ને તો જ લાઈક શેર, સમજાય ને તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો, પરેશને ચોકલેટ જોતી હતી. પરેશ, એ પેલા પરેશને ચોકલેટ જોઈએ છીએ તો વોન્ટ્સ, જોતી હતી વોન્ટેડ, શું ચોકલેટ. પરેશને ચોકલેટ જોતી હતી. પરેશ વોન્ટેડ અ ચોકલેટ. પરેશને ચોકલેટની જરૂર હતી. પરેશ નીડેડ અ ચોકલેટ. મારે રજાની જરૂર છે. જો એ પેલા મારે રજાની જરૂર છે. જરૂર એટલે નીડ. આઈ નીડ અ હોલિડે, એટલે કે એક દિવસ રજા હોય તે રજાનો દિવસ. આઈ નીડ અ હોલિડે. મારે રજાની જરૂર છે. આઈ નીડ અ હોલિડે. મારે રજાની જરૂર નથી. વર્તમાન કાળનું નીડનું વાક્ય આવશે. વર્તમાન કાળનું વાક્ય આવશે. નકાર વાક્ય છે. આઈમાં શું આવે? ડુ. આઈ ડુ નોટ નીડ અ હોલિડે. મારે રજાની જરૂર નથી. તમારા માટે આપણે 12 મહિના અને રવિવાર પણ આવશે નહીં. હું તમને કહું છું કે મારે રજાની જરૂર નથી. આઈ ડુ નોટ નીડ અ હોલિડે. નોટ સિંગલ સન્ડે. બસ તમારા માટે મહેનત કરું છું. મજા આવે તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. એક વાક્ય 12 રીતે બને છે. નીડના હકાર નકાર 3 કાર્ડના 6 નીડના અને 6 વોન્ટના વાક્ય બને છે. એ આપણે જોઈ ગયા. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટૂંક સમયમાં આવી રહ્યા છે મોટા મોટા વાક્ય અને આવતીકાલે ફરીથી આપણે મળીશું. નીડ અને વોન્ટમાં ક્રિયા થાય એવા વાક્ય લઈને. અઘરું કાંઈ છે જ નહીં. બધામાં આવી જાય ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. ઘણા બધા લોકો ગ્રુપમાં જોડાઈ રહ્યા છે. ઘણા બધા લોકો વિડીયોને શેર કરે છે અને ઘણા બધા લોકો સપોર્ટ કરે છે. તો બસ ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. આજે હાર છે તો આવતીકાલે જીત છે. અંગ્રેજી આવડે કેમ નહીં. ચાલો, મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. મળીએ આવતીકાલે ફરીથી. નીડ અને વોન્ટના પાર્ટ 2 ક્રિયા થતા હોય એવા સૌથી વધારે ગુજુ બોલે છે ગુજરાતીમાં, પરંતુ અંગ્રેજી આવડતું નથી એવા જ વાક્ય લઈને આપણે આવી રહ્યા છીએ આવતીકાલે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.